Hi guys, very good morning. Welcome back to another new vlog. બધાને જે સમય જે સબસ્ક્રાઇબ જય માતાજી. અવાજ થોડો બેસેલો છે ને હજી શરદી છે જ. હવે શરદી આવી હતી આજે આ લાસ્ટ દિવસ છે 3 દિવસ હોય. આજે આજ છેલ્લો દિવસ છે. ના ભાઈ ની કે મસ્તી ચાલુ છે. જો હું છે આવી મારા ભાઈ બેચું છે તારે ટીવી કરી દઉં તને આ શિવો એને ઓલું ખોલ દે ને. એનીવે થઈ ગયા છીએ રેડી અને હવે જવાનું છે મારે ઓફિસ. એની પહેલાં દૂધ લઈ આવું અને દૂધ લઈને પછી ઘરે આપીને પછી નીકળી જાઉં કારણ કે આજ દિવસ ચાલવા નથી ગયો અને કાલે સાંજે લેટ થઈ ગયું હતું બોક્સમાં અને મને થોડી હેલ્થ બી ડાઉન હતું. મારે તો લેટ નહોતી, હું તો 11 આવી ગયો. ખુલ્લું એને જો એને કરવા દે ને એટલે મારે થોડી લેટ નહોતું થયું પણ એ લોકોને લેટ થયું હશે. મજા આવી ગઈ રમવાની પણ મને હેલ્થ ડાઉન નથી એટલે હવે નેક્સ્ટ પાછું બોક્સ જલ્દી બુક કરશું. હજી શરદી જાય તો સારું. આજે થોડો બેસતો જાય છે, મજા નહીં આવતી. અને મેં આજે મસ્ત મોર્નિંગ છે, જઈએ ઓફિસ, કામ કરીએ. કે આજે શનિવાર, દાદાનો દિવસ, તો ઓફિસે જઈને હાર પહેરાવી છું દાદાને અને શ્રીફળ વધાર્યું છું. ચલો અહીંયા ભગવાનની આરતી થઈ ગઈ છે ને દાદાને હાર ચડી ગયો છે. શ્રીફળ વધારવાનું બાકી છે પણ હું આજથી એક ડિસિઝન લઉં છું ડેઈલી હનુમાન ચાલીસાનો પાઠ કરવાનો. ડેઈલી અહીંયા આવીને દાદાની સામે આ રીતના બેસીને દાદાની સામે ડેઈલી પાઠ કરવાનું મેં આજે નિર્ણય લીધો. હું કેટલા દિવસથી વિચારતો હતો કે હું કરીશ અને ફાઇનલ ડિસિઝન આવી ગયું છે. મને જો કે મોટે આવડે છે નકર હું અહીંયા જે મને આપેલી છે ને આ હનુમાન ચાલીસા એનાથી જ હું રીડ કરત પણ મને જો કે મોટે આવડે છે એટલે વાંધો નહીં. પણ હવે જોઈએ, મારી ઈચ્છા તો ઓફિસથી જ છે, ઘરેથી તો નહીં. અહીંયાથી દાદાની સામે ડેઈલી પાઠ કરવાનો. હવે તમને હું ડેઈલી પાઠ કરતો વિડીયો બી તમને મૂકીશ. ચલો, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. મારે પાઠ કરીને પછી શ્રીફળ વધારી અને ઓફિસનું કામકાજ ચાલુ કરીશું. તો મળીએ. મરસાસી કરી યાદ છે ને આજે ભોજનમાં છે અડદી દાળ ને બાજરાના રોટલા. વાવ, મજા પડી જવાની છે. ને હયાસભાઈ ગયા છે નીચે રમવા પાયલને ત્યાં, ધર્મેશભાઈને ત્યાં આજે ભાઈ હું ખાઈને આવી ખબર નહીં પણ આપણે પહેલાં દહીં ને આ બધું ખાઈ લઈએ, મસ્તી ભોજન લઈ લઈએ. હા ભાઈ ભોજન કરે ટીવી જોતો હા જમન મારવા મેડમ કેમ વહી ગયા મૂકીને એમ કે છે વિપુલભાઈ ઘરે છે જમેશ. આવી ગયા તો પછી ઓફિસ છે ને હવે અમે કામ કરીએ સ્ટાર્ટ. થોડો ટાઈમ કામ કરવાનું પછી મારે જવાનું છે. મારે ચપ્પલ તૂટી ગઈ. ચપ્પલ મારે અહીંયા સામે મોસી છે ને ત્યાં મારે સિલાઈ મરાવવાની છે અને ગાડી મારે સર્વિસમાં આપવાની હતી. 2 કામ પતાવવા ગાડીમાં સર્વિસ આપવામાં પછી એવું છે 3-4 કલાક ગાડી નહીં મળે. હાલ તમારી કેક જવાનું થાય. ચલો ફોકસ ઓન યોર બાઇક. સર્વિસમાંથી તાતા સાહેબની ગાડી લઈને જાઉં છું યોગી ચોક. મારો મિત્ર વિશાળથી આવ્યો છે ફોટોગ્રાફી સ્ટુડિયોમાં તો મારે બી મમ્મીનો ફોટો ત્યાં પડ્યો છે લેવાનો છે તો હું ફટાફટ જાઉં. 4 વાગી ગયા, ખબર ન પડી યાર. ઓ માય ગોડ, હું મોટો ભીગો હતો એમ ને. વાહ, થોડાક લેટ પહોંચી ગયા તમે. થોડો લેટ ભીગો. મસ્ત છે. આ કેટલા મહિનાનું પડ્યા? 1.5 વર્ષની થઈ, મહિનાનું નથી એમ જ. હવે આપણે 100 વર્ષનું થઈ ગયું ભાઈને. સીઝન તમારું કેવી ચાલે? બસ આયલા કરે. હાલો વલસાડ સારું કરે. ઉમેશ બોલું ભાઈ. મેહુલભાઈ મારા પટેલનો ફોન આવશે તમારી. માં જેવું થોડું છે ભાઈ. અમારી કરતા અત્યારે કેવો કોન્સેપ્ટ ચાલે છે કા? ત્યારે બર્થડેનો છે બર્થડે અને આ કાઇટ્સ ફેસ્ટિવલ. સરસ. અત્યારે મકર સંક્રાંતિનો કોન્સેપ્ટ ચાલી રહ્યો છે અંદર એમ ને. તો જે કોઈ ભાઈઓને પડો ફોટા જો આ ફોટોગ્રાફી સ્ટુડિયો યોગી ચોકમાં છે. મારા બાપા સીતારામ ચોક રોયલ પાજા આવી જાજો બધા. ઉત્તરાયણ પહેલા આવજો પછી કઈ મૂકવાની જરૂર પછી નવો કોન્સેપ્ટ આવી જાય. પછી ઉત્તરાયણ પહેલા આવી જાય એમ. ઉત્તરાયણ પછી તો શું છે નવા કોન્સેપ્ટ પાછા આવતા રહે. ચાલો ઉમેશભાઈ નું ફાઇનલ થઈ ગયું. બોલો ઉમેશભાઈ, આપણે ગામડે જવાનું છો? કેટલી તારીખ? 2-3 દી અગાઉ વિયા જાવ મોજ કરવાની. ઓકે મારો ભાઈ. તારીખ ભૂલાઈ ગઈ પણ તું તારીખ યાદ હું યાદ કરવી હતી બધી. 27, 28, 29 છે પણ આપણે કંઈક ગોઠવશું. ઓકે ચલો ત્યારે મળ્યા આપણે. અત્યારે ટાઈમ થઈ ગયો છે 8 અને હવે હું જાઉં છું ઘરે. ઓફિસનો આજનો વર્ક ડન કરીએ. કાલે સન્ડે, કાલે બી આવવું પડશે થોડું
સમજ મેં એની યાર સવારે પડીને સાંજ કેમ પડે ફટાફટ કાંઈ ખબર જ નહીં પડતી. ગાડી સર્વિસમાંથી લઈ આવ્યો તો વચ્ચે અને યસ વર્ખે ભાઈ. અને આજે આશ્રમમાં જવાનું છે ડીકે તરફથી. એ ઘરે જઈને વાત કરીએ ચલો. ચલી ગયા. અત્યારે ટાઈમ ગયો 9:30 અને નાઇટ ફરીને મારે સુઈ જવું છે. મારે ક્યાંય જવું નથી. નકર ડીકે તરફથી ભજીયાનો પ્રોગ્રામ હતો. એનો આગ્રહ પણ હતો પણ મારી હેલ્થના કારણે હું વિચારું છું નથી જવું અને સુઈ જવું છે. તો બધા હવે સુઈ ગયા છે તો સુઈ જવું છે. તો વિડીયો આપણે અહીંયા શોર્ટ એન્ડ સિમ્પલ બ્લોગને એન્ડ કરીએ. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. લાઈક ફોલો કરવાનું ભૂલતા નહીં. બાય બાય. છે ગુડ નાઇટ.